તમામ પ્રકારના મનરેગાના 100% કામ થાય છે। જે બી આક્ષેપ કરનારને જાંબુઘોડા ગામમાં તાલુકામાં આવી અને એમની આંખે નિહાળી શકે એવું અમે ખાતરી આપીએ છીએ। આવા આક્ષેપોને મયંકભાઈએ તો કીધું છે કે અમને બદનક્ષીનો દાવો દાખલ કરીશું। અમારે બી જરૂર પડે તો અમે મયંકભાઈ સાથે છે, તમામ સરપંચો સાથે છે, અને જરૂર પડે તો અમિતભાઈ ચાવડાના ગામમાં જઈને બી વિરોધ દર્શાવવાની અમે તાકાત રાખીએ છીએ। જે ગઈકાલે અમિત ચાવડાએ જે આક્ષેપ કર્યા છે એ તદ્દન ખોટા છે। આખરી વખતે જે માહિતી બતાડતો હતો એ પણ તદ્દન ખોટી છે, અને એને જોવું હોય તો સ્થળ પર બધા જ કામ થયેલા છે। આ તાલુકાની અંદર પૂરેપૂરો વિકાસ થયેલો છે। ગિરિરાજ એજન્સી તરફથી બધાને જ મટીરિયલ મળેલું છે, લાભાર્થીઓને પણ લાભ મળે છે પૂરેપૂરો, એ અમે ખાતરી આપીએ છીએ। જેને જે જોવું હોય તો જાંબુઘોડા તાલુકાની અંદર આવીને જોઈ શકે છે। પણ જે બી કામ થયા છે મારા ગામમાં પહેલાં 20 વર્ષ પહેલાં મારું કોંગ્રેસ હતું, ત્યાં કોઈ બી કશું બી કામ નથી કર્યું। આજે અમારે ત્યાં મારે કૂવા થયા છે, સંરક્ષણ દિવાલ છે, આરસીસી છે, પ્યોર બ્લોક છે, બધું જ કામ થયેલું છે। તમારે એને અમિત ચાવડાને એવું આપણે એક નિવેદન ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ જાંબુઘોડા તરફથી કે એને આવીને અમારે ત્યાં જોઈ લે। અને જે મયંકભાઈ દેશા પર જે આક્ષેપો બધા ખોટા જે નાખે છે એના માટે અમે તદ્દન વિરોધ કરીએ છીએ। જ્યારે એ લોકોની ટીમ આવીને જોવા કહેશે તો પણ અમે જગ્યા પર જઈને બતાવીશું, અને અમે પણ સાથે જઈશું। એટલે અને જોબ કાર્ડના પૈસા પણ અમારા લાભાર્થીઓને મળે છે। અને બીજું કે અમારે ટોટલી કામ થયા છતાં પણ અમારા ગામને વારંવાર અમારી પંચાયતને બદનામ કરવાનું કામ આ ઉદયસિંહ બારિયા, એમની ટીમ, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ, એ બધા થઈને અમિત શાહને જઈને રજૂઆત કરીને આ ટોટલ ખોટું છે બધું, અને અમે એને વિહાળીએ છીએ।